બાળકને ભૂલ કરવાની છૂટ આપો. તમે એમ કહેશો કે સાહેબ ભૂલ કરવાની તો છૂટ અપાતી હશે. સાચી વાત છે, હું બહુ મોટી ભૂલોની વાત નથી કરતો, પણ બાળક ભૂલ કરીને કેવી ભૂલ કરે? તમારું બાળક, એમાં હું પણ આવી ગયું, શું ભૂલ કરતી કે તમારું ઇન્વેસ્ટમેન્ટ ઝીરો કરી નાખશે. તમારા LIC ના જે સ્ટોક છે કે કોઈ બીજી કંપનીના સ્ટોક છે કે કોઈ SIP છે કે તમારી જે પ્રોપર્ટી છે વેચી નાખશે. કે શું ભૂલ કરવા? કે વધુમાં વધુ તો એક પેન્સિલ તોડશે, એક પેન તોડી નાખશે, કદાચ એનો કંપાસ તૂટી જશે, કદાચ એની ચોપડી ફાટી, કદાચ વધુમાં વધુ એની વાત કરશો, એનાથી વિશેષ એની ભૂલ હશે. પણ આપણે તો હર હંમેશા આપણે એવું માનીએ છીએ કે ભૂલ કરવી એ બહુ ગંભીર ગુનો છે. ભૂલ કરવી એ તો બહુ મોટું પાપ કહેવાય. આપણે એને બહુ નેગેટિવ ટર્મ્સમાં લીધું. યાદ રાખો, તમારી પાસે પણ આજે જે આ સ્કિલ છે, તમારી પાસે પણ જે આવડત છે એ ભૂલોના કારણે જ આવી. જો તમે ભૂલો ના કરી હોય, અને કોઈ પણ વ્યક્તિ, જે વ્યક્તિએ જીવનમાં ભૂલો નથી કરી એ વ્યક્તિએ જીવનમાં કઈ નથી કર્યું, કોઈ પ્રગતિ નથી કરી. હું નથી કહેતો, આ આઈન્સ્ટાઈનનું કે જે વ્યક્તિએ જીવનમાં ભૂલો નથી કરી એ વ્યક્તિએ જીવનમાં પ્રગતિ પણ નથી. જો પ્રગતિ કરવી છે, સદ્ધર થવું છે, સમૃદ્ધ થવું છે, તો ભૂલો થવી જ જોઈએ. અને એવું બાળકના કેસમાં પણ કે જ્યાં સુધી બાળક ભૂલ નહીં કરે ત્યાં સુધી એ કઈ નવું શીખશે. આ ભૂલ કરે તો ભૂલ થઈ એ સમજાવવું આપણી જવાબદારી છે, માતા પિતાની જવાબદારી કે બેટા કે દીકરા કે દીકરી તારાથી ભૂલ થઈ, આવી ભૂલ ફરી ના કરવી જોઈએ. એ સમજાવવાની વાત આપણી છે. પણ આપણે તો નહીં, ભૂલ નહીં કરવાની, કરવાની એટલે બાળક કઈ નવું શીખે. પણ બાળકમાં જો કોઈ ક્રિએટિવિટી આવી જોઈએ, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ જો આવી જોઈએ, આવશે. બાળક નવું ત્યારે જ શીખશે કે જયારે ભૂલો કરે, અને ભૂલો નાની થઈને કંઈક નવું શીખે. જ્યાં સુધી એ ભૂલો નહીં કરે તો બાળક કઈ નવું શીખશે પણ. કેળવણીની વાત આવે કે ઘડતરની વાત આવે તો બાળકને ભૂલ કરવા દો. શિક્ષા તો ખરું કે, અને એનાથી બહુ મોટું નુકસાન જવાનું છે નહીં. એટલે એને ભૂલો કરવા દો. ભૂલોમાંથી જ્યાં સુધી ભૂલો નહીં કરે ત્યાં સુધી એ શીખશે નહીં. પણ આપણે તો એક જ રેડીમેડ આન્સર, નો, ના, નહીં. એટલે બાળકને ભૂલ કરવાની સ્વતંત્રતા આપો. ભૂલ કરવા, ભૂલોમાંથી